બધા તૈયાર છો? ઊભા છે એ લોકો બેસી જાય મહેરબાની કરીને. બહુ એક મહત્વની પહેલા જાહેરાત કરવાની છે. ઉભેલા લોકો બેસી જાય, નમ્ર વિનંતી. ખુરશી હોય તો ખુરશીમાં અથવા જમીન પર તમને જે અનુકૂળ હોય, પણ ઊભા ના રહેશો. ઉભેલા લોકો મહેરબાની કરીને બેસી જાઓ. ખુરશી હોય તો ખુરશી પર બેસો. ખુરશી જોઈએ તો 1200 ખુરશી છે, ખુરશી લઈ શકો છો. ડબલ ખુરશી, ટ્રિપલ કરી શકો છો. જમીન પર બેસી શકો છો, પણ બેસી જાઓ. હજી કોણ ઊભું છે? બસ હવે આપણે 2 કે 3 મિનિટમાં જ આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. હું તમને રૂપરેખા આપું કે આપણે હવે કાર્યક્રમ શું કરવાનો છે. 1 મિનિટ. વિક્રમભાઈ, જીતુભાઈને ફોન કરો ને, ક્યાં છે? સીસીને બોલાવો અને દિલીપ ત્રંબકલાલ. આપણા શ્રી મોમાઈમાં ભક્તિ મંડળના ટ્રસ્ટીગણના 5 મહાનુભાવો છે. એમાં આપણે 4 મહાનુભાવો શ્રી ભોગીભાઈ, ચંદ્રકાંતભાઈ, દિલીપભાઈ, હું પોતે, અને 5મા છે આપણા સ્ટાર એન્કર એટલે જેને કહેવાય પ્રવક્તા, જે દરેક કાર્યક્રમમાં ચમકીને આપણે બધાને ફર્સ્ટ ક્લાસ રીતે બધું આપણને આપે છે, એવા ઉદયભાઈ આર મહેતા. એવા 5મા ટ્રસ્ટીને હું આવકારું છું. આવો ઉદયભાઈ. ઉદયભાઈને હું માન ચોપું છું, અને આ સંચાલન સંપૂર્ણ એના હાથે થાય એવી અમારી ઈચ્છા છે. માં એક પહેલેથી એવી પ્રથા છે કે કોઈ પણ સંઘ લઈને અહીંયા આવે તો એનું એ લોકો બહુમાન કરે છે. રાકેશભાઈ ઇન્દોરથી આવેલા, દિનેશજી અને એમના બધા સ્ટાફ વતી ભોગીભાઈનું બહુમાન કરે છે. એ અમે પ્રેમપૂર્વક સ્વીકારીએ છીએ. ભોગીભાઈ બોલો બોલો શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો બોલો શ્રી નાકોડા ભૈરવ દેવ કી જય. બોલો બોલો શ્રી મા મોમાઈ માત કી જય. અમે લોકો શ્રી નાકોડા ધામ પધાર્યા, અમને ખૂબ ખૂબ આનંદ થયો. આ વખતે તમે 120 જણા આવ્યા, આવતી વખત 240 જણા લઈને આવો એવી અમને ઈચ્છા છે. પ્લસ તમે લોકોને ભોજનમાં કે કથા કોઈમાં કોઈ તકલીફ પડી હોય તો શ્રી નાકોડા ધામ ટ્રસ્ટ મંડળ વતી અમે હું વિચારી દેવા માંગુ છું. અને બીજું એક કે આ લોકોએ દેરાસરમાં દર્શન તો કર્યા હશે. તમે બ્લેક કલરની મૂર્તિ જોઈ, એ મૂળનાયક આવશે. એની કિંમત છે 7 કરોડ રૂપિયા. અને એક જ ભાઈએ ડોનેટ કરેલી છે, આપણા ગુજરાતી છે, ઝવેરીભાઈ છે. હવે એમને કોઈ જગ્યાએ એમનું નામ લખાયું નથી. તમારા ગુરુદેવનો 56મો જન્મદિવસ હતો
એટલે 56,000 રૂપિયાનો એક નાનો નકરો રાખ્યો છે. તો આપ કોઈને પણ લાભ લેવો હોય તો એ દેરાસરની અંદર તકતી ઉપર નામ આવશે 56,000 માં 1,08,00,000 માં ચડાવો પણ થઈ ગયેલો, પણ એ કેન્સલ કરીને બધા લોકો લાભ લઈ શકે એટલે અત્યારે અમારી પાસે 250 નામ આવ્યા છે 56,000 ના. એવી રીતે મેં કાલે વાત કરી હતી કે ખાસ ગૌશાળામાં ધ્યાન આપજો. 51,000 ની એક નીતિ છે. મને 21,000 ભોજનશાળામાં કીધા હતા, ભલે એ તમે 21,000 રાખો પણ ગૌશાળા ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બધી કતલખાનેથી આવેલી ગાયો છે. કોઈ ગાય નથી અહીંયા આવેલી સાદી. કેવી રીતે આપણે અહીંયા પાલઘર, બોઈસર અને સપાલા પોલીસ સ્ટેશનમાં ટાઈઅપ કરેલું છે કે કોઈ બી કતલખાને ટ્રક જતી હોય તો એ બધી નાકોડા ગામની અંદર ગાય છોડી દે, કેસ ચાલતા રહે. તો આપણે અહીંયા મની બધી ગાય છે, એકમાંથી આજે 275 ગાય થયેલી છે. તો ખાસ એની પર ધ્યાન રાખજો. તમે જોયું હશે બધી ગાયો હૃષ્ટ છે, પણ દૂધ ખાલી 10 કે 12 ગાય આપે છે. તો તમે એની પર ખાસ ધ્યાન રાખજો. 51,000 ની એક નાની નીતિ છે. તો તમારું શું છે, મોમાઈ માતાનું એક નામ આવે આખું, તો એ લાઈફ ટાઈમ જ્યાં સુધી નાકોડા ગામ રહે ત્યાં સુધી તમારા મંડળનું નામ રહે. તો મારી એવી કેવી ઈચ્છા છે ભોગીભાઈ કે 21,000 તો તમે કર્યા છે, તો કદાચ તમે 51,000 કરો તો ખૂબ ખૂબ આપનો આભાર રહેશે. તમે વિચારી જોજો, કોઈ જબરદસ્તી નથી કે કોઈ નથી, પણ તમે અહીં આવ્યા છો તો કંઈક કરીને જજો, કંઈક પામીને જજો. કાંઈ પણ વિધિ વિરુદ્ધ બોલાય હોય તો વિચારવું પડે. મંડળ એમની રીતે યોગ્ય વિચાર કરી અને ચોક્કસ તમને જણાવશે. રાકેશભાઈ અને એમના સહયોગી એટલા બધા આ ધામની પ્રતિષ્ઠા વધે એટલા સુંદર કાર્યો ગૌશાળાથી લઈ અને બધા જ પ્રભુજીની ભક્તિમાં એ લોકો ઓતપ્રોત છે. તો આપણે એમનું બહુમાન કરીએ છીએ. ભોગીભાઈના હસ્તે રાકેશભાઈ અને ભાઈશ્રીનો દીપકભાઈ આપ અહીંયા બધા રાકેશભાઈ પ્રધાનોના રાકેશભાઈ બોલો મોમૈયા માત કી જય. મોમૈયા ભક્તિ મંડળ 25 વર્ષથી માતાજીની ભક્તિ કરતા કરતા આજે આપણે 24 ટેકનિકલ પરમાત્માના શરણે આવ્યા છીએ. માતાજીની અસીમ કૃપાથી આપણે દિન પ્રતિદિન આપણા મંડળની પ્રગતિ કરી રહ્યા છીએ. માતાજીની ભક્તિ કરતા માતાજીએ આદેશ આપ્યો કે હવે તીર્થંકર પરમાત્માઓને પણ તમે સાથે રાખો, અને આજે આપણે સૌથી પહેલો પ્રયોગ કર્યો નાકોડા ધામ આવવાનો. કદાચ આપ સૌને એમાં થોડી ઘણી તકલીફ પડી હોય તો મને ખબર નથી, પણ આપ જાહેરમાં અમને કહી શકશો કે આપણે આ સુધારો કરવા જેવો છે કે નથી કરવા જેવો. આ બધા સજેશન અમે તમારી પાસેથી લઈશું. રાકેશભાઈ અહીંનું હૃદય છે. દાનાળો આ જ્યારે જમીન 1 લાખ વાર લીધી ત્યારે આચાર્ય ભગવાન ચંદ્રાનંદ સાગરજી મહારાજ સાહેબની સાથે મારો વર્ષોનો ધરાવો. મને કીધું ભોગીભાઈ તમારે આપણે નાકોડા ધામની જગ્યા લીધી છે અને તમારા કમિટી સાથે આવવાનું છે. એ વખતે હું મારા દેવસ્થાનની કમિટી સાથે અહીં આવેલો. દર મહિનાનું એમની માંગણી સાંભળવું એટલે જીવનનો મોટા મોટો લાભ કહેવાય. એવા ચંદ્રાનંદ સાગર મહારાજ સાહેબનું 1 મહિનાનું 1500 માણસોની વચ્ચે ભુરાભાઈ હોલમાં મેં સુંદર મજાનું માંગણીક સંભળાવ્યું અને દાતાઓએ સરસ મજાના સવાર બપોર સાંજ જમાડ્યા. આ ચંદ્રાનંદ સાગર મહારાજ સાહેબનું એક સપનું હતું કે જંગલમાં મંગલ કરવું, અને જંગલનું મંગલ કરવા માટે બધાની જરૂર પડે. એમાં રાકેશભાઈએ જે ભૂમિકા ભજવી રહ્યા છે એનો ખૂબ આપણે જેટલી અનુમોદના કરીએ એટલું ઓછું છે. એક નાનકડી રૂપમાં રહેતો જૈન શ્રાવક આપની વચ્ચે આવી અને સુંદર મજાની ભક્તિમાં આપણને સાથ અને સહકાર આપે, આપણી વ્યવસ્થામાં સાથ અને સહકાર આપે, એનાથી વિશે શું હોઈ શકે.
આ એટલે આપણે રાકેશભાઈનું અત્યારે ખૂબ બહુમાન કરીએ અને જીવનને ધન્ય બનાવીએ કે પરમાત્મા આવા સુંદર મજાના તીર્થ જેવા ક્ષેત્રની અંદર આપણને રાકેશભાઈ જેવાના દર્શન થયા એ મોટી વાત છે. સાધર્મિક તરીકે એમને જે આપણી બધાની સેવા અને જે વ્યવસ્થા કરી આપી છે એનો જેટલો પણ આભાર માનીએ તેટલું ઓછું છે. આ ક્ષણે એમનું બહુમાન કરવાનો મને મોકો મળ્યો છે ત્યારે એમને આપણે બહુમાન કરીએ. આપણને એટલી બધી ઉત્તમ સગવડતા જમવાથી લઈને રૂમોથી બધી સગવડતા કરી આપી છે, તો એમનો પણ આ પ્રસંગે એમનું બહુમાન કરતા મને અધિક આનંદ થાય છે. પુરુષ શાસન દેવકી જય. દિલીપભાઈ आपके हार्दिक शुभकामना के साथ ये छोटी सी भेंट है જે આપણને ખૂબ આનંદ કર્યો છે. એમની જોડે શોભનાબેન, છાયાબેન, બસમાં અને અહીંયા પણ આપણને ખૂબ આનંદ કર્યો છે. કાર્યક્રમ આપણો શરૂ કરીએ એની પહેલા આપણી પાસે સમય ઓછો છે, પણ નૌકારથી શરૂ કરું છું એટલે હું એકલો નૌકાર બોલી રહું છું. બે હાથ જોડજો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જૈણમ, નમો લોય સવસાહમ, એસુ પંચનૌકારમ, સૌ પાપ પડાસણો મંગલાણં ચ સર્વસ્ય પ્રેમો ભવે મંગલ. કાર્યક્રમની રૂપરેખા હવે એવી છે કે સૌથી પહેલા અત્યારે જે બહુમાનની પરંપરા ચાલી છે તો આપણે બધાએ બહુમાનમાં પાછળ ન પડવું જોઈએ. બીજું કંઈ બહુમાન કરીએ કે ન કરીએ પણ તાળીઓથી બહુમાન થાય. હા, હવે આ તાળીઓથી બહુમાન આપણે કોનું કરવાનું છે હું ફટાફટ નામ બોલીશ, ફટાફટ બહુમાન કરશું. આપણે જૈન છીએ એટલે આપણે નાકોડા ધામ આવ્યા, સ્નાતક ભણાવ્યું, પૂજા કરી, દર્શન કર્યા, ચૈત્યવંદન કર્યું, જેને જે લાભ લેવો તો એ લાભ લીધો. પણ હવે આપણે મુંબઈમાંના બાળકો તો છીએ અને શ્રી મુંબઈમાં ભક્તિ મંડળના નેજા હેઠળ આવ્યા છે, તો મુંબઈમાંને આપણે ભૂલી ન શકીએ કદાપી. આપણે માતાજીની સેવા ભક્તિ કરશું જ, એના ગરબા વગેરે જે બી માતાજીની જે રસ્તે ભક્તિ કરી શકાય એ કરશું જ. હવે બહુમાનની પરંપરામાં આગળ વધીને આ જે આપણું આયોજન છે એને સફળ બનાવવામાં જે પિલ્લર બન્યા છે એમને બીજું કાંઈ આપણે કરીએ કે ન કરીએ પણ તાળીઓથી તો આપણે જોરદાર વધાવશું કે જેથી એમના ઉત્સાહમાં વધારો થાય અને એમને લાગે કે મારું કર્યું લેખે લાગ્યું. તો સૌથી પહેલા આ આયોજન જે ટ્રસ્ટી મંડળે વિચાર્યું, પહેલા સૌથી પહેલા એ લોકો માટે જોરદાર તાળીઓ. પછી જેવું આયોજન વિચાર્યું, આયોજનને અમલમાં મૂકવા માટે એવું લાગ્યું કે અમુક કાર્યકર્તાઓની મદદ લઈએ તો સરળતાથી થાય, એટલે કે અપીલ કરી. પણ અપીલ કર્યા પહેલા જ અમારી પાસે સામેથી એક નામ આવી જ ગયું. અમે વિચારતા કોઈ કાર્યકરોને ઊભા કરીએ, કોના વિશે નામ વિચારીએ એ પહેલા જ સૌથી પહેલું મને વોટ્સએપનો મેસેજ આવ્યો કે ઉદયભાઈ આયોજન સંબંધી કાંઈ બી મદદ જોઈએ તો મને કહેજો, હું કરવા તૈયાર છું. અને પહેલું નામ હતું શ્રેણીક મનસુખલાલ મહેતા. જોરદાર તાળી. પછી તરત પરફેક્ટ આવ્યો કે આપણે એ લોકોને ભાઈ શ્રેણીભાઈ, યસ શ્રેણીભાઈ ઉભા થાઓ, જગ્યા પર ઉભા થાઓ, યસ. અને જગ્યા પર ઉભા થાઓ, એક મિનિટ આગળ આવો, આગળ આવો, શ્રેણીભાઈ અને એક મિનિટ આગળ આવો. હવે જેવું આ શ્રેણીભાઈએ નામ આપ્યું કે તરત પછી નામ ચપોચપ થવા માંડ્યા અને આપણે જે બે બસના પેસેન્જર આપણી પાસે થયા એટલે આપણે એમને નામ આપ્યું બસ લીડર, જેને બધી વ્યવસ્થા સાચવવાની હતી. એ બસ લીડર તરીકે પહેલા શ્રેણીભાઈ આવ્યા. પછી મારી પાસે બીજું નામ આવ્યું છાયાબેન અને સ્વપ્નાબેન. છાયાબેન અને સ્વપ્નાબેન આગળ આવો, આગળ. જોરદાર તાળીઓ. ત્યાર પછી મારી પાસે નામ આવી ગયું અગેન આ બે ફિમેલ અને પછી એક ફિમેલ આવી યંગ કુંવારી પણ એટલે જ ક્યુટ બેબી મારી ભત્રીજી ભૂમિકા, એટલે કે ભૂમિ. પ્લીઝ વેલકમ.
લીડરમાં કોઈક કમી રહે છે. એટલે મેં એક ભાઈને ફોન કરીને વિનંતી કરી અને તાત્કાલિક એણે મારી વિનંતી સ્વીકારી અને બસ લીડર તરીકે તરત જોડાઈને એને ખરેખર આજે સવારથી અમારી બસમાં ખૂબ મજા કરાવી એવા હિતેશ પ્રવીણચંદ્ર મહેતા. પ્લીઝ ત્યાર પછી એક ભાઈએ મને બસ લીડર તરીકે કહ્યું, પણ એનું ફોલોઅપ નહોતો આવતો તો કન્ફ્યુઝ થતો હતો કે આ બસ લીડર થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એકવાર મેં એમને ફોન કરી દીધો તો મને કહે, અરે ભાઈ હું વડોદરા છું, બહારગામ છું, પણ હું બસ લીડર છું, સેવા આપીશ ચોક્કસ. અને સમયસર પહોંચી ગયા અને ખૂબ જ સારી સેવા બસમાં તો આપી, પણ સ્નાતકમાં પણ બહુ આગળ પડતો ભાગ જેણે લીધો એવા રાકેશ જયંતિલાલ શાહ. પછી જે બે વ્યક્તિ એવી છે જે હંમેશા નામ લખાવે કે ન લખાવે, ચાહે દામોદરવાડી હોય, ચાહે ધજા હોય કે ચાહે કોઈ બી પ્રસંગ હોય, હંમેશા મોડી રાત સુધી તૈયાર હોય, એમના ઘરેથી ચા પણ લઈ આવે, એવા બે વ્યક્તિને કદી ના ભૂલાય એવા દિલીપ નંદલાલ અને વિક્રમભાઈ. પ્લીઝ આવો એક મિનિટ માટે. ત્યાર પછી આખી ટીમ તો બની ગઈ અને નક્કી થઈ ગયું કે ચલો હવે આ લોકો બસ લીડર બનશે, ત્યાં બી અહીંયા એટલે નાકોડા ધામમાં બી કામ કરશે, બસમાં પણ આવતા ને જતા રવાણશે, કઈ કામ કરશે, જે ખાવાનું વિતરણ કરશું એ કરશે. આ બધું નક્કી થયું. પણ આ ટોટલ આપણે 8 જણની ટીમ થઈ. એવું મનમાં થતું હતું કે જો 9 જણની ટીમ બને તો મજા આવે, કોઈ એક વ્યક્તિ આવી જાય તો મજા આવી જાય. અને સ્વેચ્છાએ એ વ્યક્તિ આવી ગઈ. આજે બસમાં એને ખરેખર ખૂબ સારો લાભ લીધો, એને ખૂબ મદદ કરી એવા લાસ્ટ બટ નોટ લીસ્ટ સુમેશભાઈ જીતુભાઈ શાહ. તમે જુઓ કે અનાયાસે આપણે જૈન લોકો જે નવડીને માની, તમે જુઓ કે આપણી આ નવડી તૈયાર થઈ ગઈ. અને આ જેમ અકબરના દરબારમાં નવરત્ન હોય એમ શ્રી મુંબઈમાં ભક્તિ મંડળના આપણે નવરત્નો છે. જોરદાર તાળીઓથી એમનો ઉત્સાહ હતા, જોરદાર તાળીઓ. એટલું બહુમાન આપણે બીજી કોઈ વસ્તુ નથી આપતા, પણ આપણી તાળીઓ આખી જિંદગી યાદ રહેશે. હવે યસ તમે તમારું સ્થાન લઈ શકો છો. હવે આગળની એવું જે આપણે બહુમાનની સિરીઝ છે એ બહુમાનની સિરીઝમાં આગળ વધીએ. પછી પ્લાન કર્યો કે ભાઈ હવે આપણે શું કરવું. તો એવો વિચાર આવ્યો કે બસમાં આપણે કંઈક 9:30 તો 9:30 જઈને કરશું. 6:30 નીકળે તો કદાચ બસમાં કોઈને ભૂખ લાગે, કોઈને સુગર હોય, કોઈને વહેલું કંઈ ખાવાની ટેવ હોય તો 9:30 ન બગડે, પણ પાછું પેટમાં કંઈ જાય એવું વિચારીને કંઈક આપવાનું નક્કી કર્યું. એટલે બસ લીડર અને આપણા કુટુંબી એવા સ્વપ્ના ભાભીને બોલાવ્યા. એ રસોઈમાં બહુ એક્સપર્ટ છે, નિપુણ છે, પ્રવીણ છે, પારંગત છે. એટલે એમની પાસેથી સજેશન લીધું. એમને જે સજેસ્ટ કર્યું એ આખું મેનુ એટ એ ટાઈમ બધા ટ્રસ્ટીઓએ સ્વીકારી લીધું. એમને જે જવાબદારી સોંપી દીધી અને એમને સુપેરે નિભાવી. આજે બધાને બસમાં 5-5 પેકેટ મળે, 5-5 વસ્તીમાં. આ મંડળની વ્યવસ્થા પણ એનું આયોજન સુગના ભાભીએ કર્યું. મંડળ તરફનું આ જે જવાબદારી, મંડળનો લાભ પણ એની વ્યવસ્થા સુગના ભાભીની એમને ઉત્તમ વ્યવસ્થા કરી. જો સારું લાગ્યું તો એકવાર એમને તાળીઓથી વધાવી હવે આ બધું થઈ ગયું, આયોજન થઈ ગયું અને આપણે નીકળવાની શરૂઆત કરીએ એ પહેલા અમે કોઈને આ વખતે નક્કી કર્યું છે કે એક પણ લાભ આદેશ આપવો નહીં. મંડળ દ્વારા આ પહેલી યાત્રા કે ચૈત્ય પરિપાટી છે એમાં કોઈ લાભ લેવો નહીં. ટોટલ લાભ મંડળનો છે, પણ મંડળ પાસે પૈસા તો આપણા બધાના જ છે. એટલે એક વ્યક્તિનો
ઇનડાયરેક્ટ આમાં લાભ આવી ગયો. લાભાર્થી આપણે બધા જ છીએ. છતાં જૈન ધર્મનું કોઈ અનુષ્ઠાન હોય, કોઈ આવી વાત અને એમાં પ્રભાવ ન હોય તો એ એક અધૂરો લાગે, ખરું કંઈક અધૂરાપન જેવું લાગે. પણ અમે કોઈને અપીલ કરવાના નહોતા. છતાં જાણે માતાજીની પ્રેરણા થઈ અને એક દંપતીએ મારો સંપર્ક કર્યો કે ઉદયભાઈ, અમારી ઈચ્છા છે કે અમે કંઈક પ્રભાવ ન કરીએ, તમે લાભ નથી લેવાના, કદાચ આદેશ નથી આપવાના, પણ જો અમને પરવાનગી આપો તો અમે કંઈક પ્રભાવ ન કરીએ. એટલે મેં ટ્રસ્ટી મંડળ સાથે વાત કરી અને બધાએ હા પાડી. અને એ ભાઈએ અને બેન એટલે કે ભાઈ ભાભી એમણે બટવાની પ્રભાવના કરી. બધાને મળી છે. બટવામાં એમણે 5 વસ્તુ મૂકી છે: ચોખા, સાકર, બદામ, ધૂપસળી અને 5 રૂપિયાનો સિક્કો. બધાને મળ્યો. હજી કોઈ બાકી હોય તો મારી પાસેથી લઈ શકે છે. શરત ચૂકતી રહી ગયા હોય તો બધાને મળ્યું છે. હા હા કે ના બોલો? ચાલો. તો એ જે દંપતી છે એ દંપતીને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. એવા હિતેશભાઈ ધીરજલાલ શાહ મહેતા અને ભાવનાબેન હળવદવાળા હાથ દોરી હતી. હિતેશભાઈ અને ભાવના ભાભી પ્લીઝ આવો. એક વાર આવો. વટવાની પ્રભાવના લાભ હિતેશભાઈ અને ભાવનાભાઈ. વધારે ટાઈમ નથી એટલે લાંબી વાત નથી કરતો, પણ હું જે કહીશ તો હું નહીં કહું તો પણ તમે જોરદાર તાળીઓથી વધાવશો. હિતેશભાઈને માતાજીની બહુ શ્રદ્ધા છે. શ્રદ્ધા તો દરેકને હોઈ શકે, ઓછી હોય, વધતી હોય. આપણે એનો એ જે શ્રદ્ધાનો જે ચમત્કાર છે પ્રત્યક્ષ અનુભવ્યો છે. બહુ ગંભીર બીમારી થઈ ગઈ. ગંભીરમાં ગંભીર બીમારી એવી કેન્સરની બીમારીથી પીડાતા હતા. બહુ દવાને બધું કર્યું, ક્યાંય સાજા ન થયા. છેલ્લે જસાવરવાળી માની માનતા રાખી આજે કેન્સરમાંથી સાવ મુક્ત થઈ ગયા છે. અને આ મુંબઈમાંની ભક્તિના કારણે આજે હિતેશભાઈ આ જાત્રામાં આવ્યા છે. આજે એમને અહીંયા આગળ બટવાની પણ પ્રભાવના કરી છે. પણ હું તમને કહું, આવતીકાલે એમના બ્રેનનું બહુ ગંભીર ઓપરેશન છે. એ ઓપરેશન કેટલું ગંભીર હશે કે એમને 1 દિવસ કે 2 દિવસ હોસ્પિટલમાં રાખશે. એના 10 લાખ રૂપિયા એડવાન્સ ભરાઈ ગયા છે. કાલે ઓપરેશન છે, છતાંય આજે અહીંયા આપણી સાથે આવ્યા છે. આ એમને કહ્યું કે મુંબઈમાંનું આયોજન છે મારું. આ એમની મુંબઈમાં પણ બોલો, તાળીઓથી વધાવશું. આપણે બધા અત્યારે એમને શુભેચ્છા આપીએ. કાલે તમે હોસ્પિટલમાં દાખલ થાઓ, સફળ તમારું ઓપરેશન થઈ જાય, તમે પરમ દિવસે કે ચોથે દિવસે કે 5મે દિવસે સાચા થઈને પાછા આવો અને મારા ઘરે બેગ લેવા આવે. તમે એમને વચન આપ્યું છે તમારા ઘરે તમે સાચા થઈને આવો, પછી ચા પીવા સાથે ચા પીશે. બોલો શ્રી મોમાઈ. આજના દિવસે આપણે એટલી માતાજીને કાંધી પ્રાર્થના કરશું કે એમનું ઓપરેશન નિર્વિઘ્ને સફળ થાય અને માતાજીની પરમ કૃપાથી પહેલા કરતાં બી વધારે તંદુરસ્ત થઈ જાય. હવે એના પછી એકવાર તાળીઓ સમગ્ર કુટુંબ માટે, સમગ્ર મંડળ માટે, કારણ કે જે તમને બધાને બેગ મળી છે ને, બધાને વ્યક્તિ દીઠ એ બેગની પ્રભાવના મંડળ તરફથી થઈ છે. એકવાર મંડળ માટે અને તમારા પોતા માટે તાળીઓ, કે આપણે પ્રભાવના તો વધાવી. અને છેલ્લે આપણે બસમાં આવતા હતા ત્યારે સ્વેચ્છાએ અમુક લોકોએ કહ્યું કે મારા તરફથી પ્રભાવના, મારા તરફથી પ્રભાવના. હવે બંને બસમાંથી અમુક નામ આવ્યા છે. કોઈના 10 રૂપિયા, કોઈના 5 રૂપિયા, કોઈના 2 રૂપિયા, કોઈનો 1 રૂપિયો. એ અલગ અલગ જે પ્રભાવના આવી છે એ તમને જાહેર થઈ છે કે બસ નંબર 2 માંથી પ્રભાવના જાહેર થઈ છે. પણ બંને બસના દરેક પ્રવાસીને પ્રભાવના મળશે. હવે એનો છેલ્લી ઘડી સુધી હમણાં કોઈને કોઈ નામ લખાવતા હતા એટલે ફાઇનલ ફિગર મારી પાસે નથી. હું શ્રેણીભાઈને વિનંતી કરું છું કે જે અપડેટ લિસ્ટ છે મને આપી દો. મને જરા બતાવો કોનું કોનું છે. આપણે નામ લઈને ફટાફટ એમનું બહુમાન તાળીઓથી કરીએ. બધા જગ્યા પર બેસી રહો. અને બીજી બસના કોણ છે પ્રભાવના વાળા? 150 રૂપિયા. નામ કોના છે? જલ્દી લાવો. નામ જે બધા આવેલા છે. હાલો બોલો. વિક્રમભાઈ નામ આપો. અપડેટ છે બધું લિસ્ટ. હું નામ બોલી રહ્યો છું. જો કોઈનું બાકી હોય કે સરસ છે, કોઈ ભૂલ હોય તો મને કહેજો. દીપિકા વિક્રમ મહેતા 10 રૂપિયા. તાળીઓ. જિગ્નેશ રસિકલાલ મહેતા 10 રૂપિયા. જીતુભાઈ દયાલાલ શાહ 11 રૂપિયા. રીના સંજય સોલાણી 5 રૂપિયા. હંસાબેન નીરુભાઈ શાહ 2 રૂપિયા. ઉમાબેન રમેશભાઈ 2 રૂપિયા. રૂપાબેન કેતનભાઈ શાહ 5 રૂપિયા. જ્યોતિ મિલન મહેતા 5 રૂપિયા. જસુપતિ સેવતીલાલ મહેતા 5 રૂપિયા.
उर्वशी नितिन मेहता 5 रुपया, सीसी सर 10 रुपया, दीपक नंदन मेहता 5 रुपया। બીજું કોનું નામ છે? રેખાબેન તરફથી એટલે સીસી સા, અચ્છા સીસી સાનું જે નામ બોલ્યો એ રેખાબેને વર્ષીના આદર્યો છે, તો એની તપની અનુમતિ ઓકે। दीपक नंदन 5 रुपया बोल्यो। ઉદયભાઈ हाँ 10 રૂપિયા। श्री भोगीभाई तरफથી 10 रुपया। આ એક કેતનભાઈ પાછું નામ આવ્યું એટલે કેતનભાઈ 5 रुपया અને છેલ્લે ભાવેશભાઈ 5 रुपया। ભાઈ આનો ટોટલ કેટલું છે? પછી બીજી વસ્તુ લિસ્ટ આપો। અચ્છા એ તમે ટોટલ કરો તો હું આપો। અચ્છા આ બસમાં બીજી બસમાંથી જે મલાડથી બસ ઉડી છે બસ નંબર 2 એમાં જેકોરબેન પરિવાર તરફથી 10 रुपया, वीरेंद्र भगवानजीभाई मेहता 10 रुपया, सरोजबेन सुक्तिलाल मेहता तरफથી 10 रुपया, निलेशभाई केशवलाल शाह तरफથી 5 रुपया, रंजनबेन शांतिलाल मेहता तरफથી 5 रुपया, बसंतीबेन रतिलाल मेहता, असौद करिश्मा ઉદય મહેતાના વર્ષી તપની તપ કરે છે એની અનુમોદના અર્થે અને 5 रुपया गौतम ઓટો પાર્ટ હસ્તે વર્ષાબેન રમેશભાઈ મહેતા। टोटल કેટલું છે? ઓકે 10 20 30 40 50 55 રૂપિયા કુલ બસ નંબર 2 તરફથી થાય છે। 55 રૂપિયા દરેક તપસ્યા દરેક પ્રવાસી અને તમારું કેટલું થાય છે એ બોલું છું પહેલા ભાઈ સાહેબ, પછી મારું ધ્યાન છે। પાણીની બોટલ એક પહેલા પૈસાનો બોલો તમારો ટોટલ પરિવાર તરફથી શ્રેણીભાઈએ શું કર્યું કે બસમાં જે આપણે વિચાર્યું કે નાસ્તો આપે તો પાણી આપવું પડે, પાણીની બોટલ કદાચ બધાને મળી હશે। એ પાણીની બોટલ વાસ્તવમાં મંડળની વ્યવસ્થા હતી નાસ્તા સાથે, પણ જેકોરબેન પરિવારે કહ્યું કે પાણીની બધી બોટલનો લાભ સમગ્ર જેકોરબેન પરિવાર લે છે। જેકોરબેન પરિવારે આવતા અને જતા જેટલું પણ પાણી પીએ અથવા જેટલી બોટલ વપરાય જેકોરબેન પરિવારનો લાભ છે। ભાઈએ 10 રૂપિયા લખાવ્યા એટલે 150 રૂપિયા હવે હમણાં બોલો પાછું કઈ એવું એ આયા હે બધું બરાબર છે। અને પ્રશાંત એમનો દીકરો છે પ્રશાંતભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમૂલ કલકત્તા વાળા રાઈટ કરેક્ટ। હવે ક્યાં પહોંચ્યા 5 રૂપિયા દિલીપભાઈ એક કન્ફ્યુઝન છે બેસિક હોય છે કે જો સાંભળો કન્ફ્યુઝન એવું છે 155 રૂપિયાનો ફિગર પહોંચ્યો છે। હવે 5 રૂપિયાના સિક્કા છૂટા આટલા બધા 100 માણસ માટે લાવવા જરા સાંભળો। પણ હું એક બીજી વાત કહું છું
આપણી પાસે બે ચોઈસ છે, કાં તો બધાને 155 ના બદલે 150 આપીએ. સાંભળો એક મિનિટ, હું સમજુ છું. કાં તો 155 ના બદલે 150 આપીએ, કાં મંડળ બી 5 રૂપિયા મંડળ બી તમારી સાથે જોડાઈ જાય અને બધાને 160 આપીએ. શું કરાય? બોલો શ્રી મુંબઈ. દરેકને 160 રૂપિયા આજે હમણાં જ પ્રભાવના થઈ જશે. હવે ઉદયભાઈ નવડી કરો, 180 કરો, 160 સાચું ના લાગે. ઓકે ચલો સાંભળી લો. 155 રૂપિયા દરેકનું કોન્ટ્રીબ્યુશન થયું, 5 રૂપિયા મંડળે એડ કર્યા એટલે 160 થયા. પણ શ્રેણીકભાઈનો આગ્રહ છે કે નવડી કરો, 180 કરો. તો પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરર હા પાડે છે. બધાના આપણે ઓરિયન્ટેશન પ્રમાણે 180 રૂપિયા આપણે બધાને 180 રૂપિયા એટલે કે નવડી થાય છે. હવે સાંભળો, પ્રમુખ તૈયાર. સાંભળો, હવે હું તો એવું કહું છું કે જો 155 રૂપિયા બધા લાભાર્થીઓ લખાય, પછી એમ વિચારે કે 5 રૂપિયા માટે મંડળ 5 રૂપિયા તો 160 થાય. શ્રેણીભાઈ કહે છે નવડી કરો તો 180 થાય. હવે પ્રમુખ હા પાડે, સેક્રેટરી હા પાડે, ટ્રેઝરર હા પાડે. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. હું શું કામ વચ્ચે આવું? 180 રૂપિયા આપો. મંડળી થાય કે નવડી અને નવડી. ચાલો આપણા મંડળની પ્રગતિ થાય. આપણી પહેલી યાત્રા સફળ રહી છે એવું લાગતું હોય તો એકવાર જોરદાર તાળીઓ. હવે આપણે કદાચ જો માતાજીનું કામ છે, માતાજીની ભક્તિ ત્યાં સુધી અધૂરી રહે જ્યાં સુધી માતાજીના ગરબા ન ગવાય. એટલે આપણે બહુ ઝડપથી ગરબા પર આવી જશું, પણ ગરબા રમતા રમતા પછી બધા રમવાના મૂડમાં હશે, કોઈ નીકળી જશે. એટલે આપણે બે સેક્ટર, ખાલી બે સેગમેન્ટ એવા છે જેનો આભાર માનવાનો છે. એક આપણે ફોટોગ્રાફરનો આભાર માની લઈએ, પછી આપણે ફોટોગ્રાફરનો ફોટો વિડીયો વાળા પાડશે. અત્યારે હજી એવું કઈ તમને લાગે છે કે રૂમમાં હજી અમુક વ્યક્તિઓ હજી રહી ગઈ છે, અહીંયા નથી આવે એવું કોઈ છે? ભાઈ ફોટોગ્રાફર શંકરના તાંડવને બધું બહુ જોરદાર બોલે છે. આ તો બધું એક અલગ માહોલ હોય ત્યારે અલગ વસ્તુ થાય. એવા શ્રી રાજુભાઈ સોનેજી, તમારો પોતાનું બહુમાન કરો. મ્યુઝિક સરસ વગાડો. આવો આગળ. અને રાજુભાઈ સોનેજીની સાથે એમના હંમેશા આસિસ્ટન્ટ કો પણ એટલા જ એક્સપર્ટ મ્યુઝિકમાં છે એવા નિલેશભાઈ, તમારું પોતાનું બહુમાન. આવો ભાઈ રાજુભાઈ સોનેજી માટે અને નિલેશ માટે બોલો શ્રી મુંબઈ. સફળ થયો. હવે અમે બીજા આયોજન સાથે આવશું. હવેનું આયોજન અત્યારે મગજમાં જે વિચાર છે આ એક પહેલું આયોજન હતું એટલે આપણે એક દિવસનું કર્યું છે. હવે કદાચ સમગ્ર કુટુંબને લઈ જવાનું એટલે જેટલા આવે એટલા, એકથી કદાચ વધારે દિવસ જવું પડે, વધુ દૂર જવું પડે. સંપૂર્ણ આયોજન મોટા ભાગે મંડળનું હોય, વ્યવસ્થા મંડળની હોય, ખર્ચો મંડળનો હોય, આવું બધું કરવું છે. જો એવું કદાચ મંડળ વિચારીને અમલમાં મૂકે તો કેટલા જણ જોડાઈ શકે? અત્યારે પ્રાઇમરીલી લગભગ બધા બોલો શ્રી મુંબઈ. મંડળનું આટલું એકદમ સુયોજિત જે આપણું ફંક્શન થયું, જાત્રા થઈ, એના વિશે બે શબ્દો બોલો એવું ભોગીભાઈ નો કહેવું. બોલો શ્રી મોમાઈ માતની જય. આજના આ જાત્રા નિમિત્તે હું એટલું જ કહીશ કે ઉદયભાઈએ બહુ વખાણ કર્યા મારા, પણ સાચો સાથ ને સહકાર તો ઉદયભાઈ, જીતુભાઈ, ચંદ્રકાંતભાઈ, ભોગીભાઈ, વિક્રમભાઈ બધાએ મને આપ્યો છે. એટલે આટલું સરસ હું બધાને ટિકિટ આપી શકી. અને મારા એક વસ્તુમાં એ લોકોએ મને ના નથી પાડી.
જીતુભાઈએ જે કીધું એ જ પ્રમાણે કર્યું. ઉદયભાઈને પણ ના નથી પાડી અને ભોગીભાઈ તો સવાલ જ નથી. એ તો અમારા કુટુંબમાં જ્યારે પણ કોઈ સારું કરો બસ. જય જીનેન્દ્ર, જય માતા. ફંક્શન જે રીતે છે ભવિષ્યમાં થાય. મોમાઈ માતા વતી હું સમગ્ર કમિટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા જ પ્રસંગ ભવિષ્યમાં પણ કરતા રહે એવી આશા રાખું છું અને એમને શુભેચ્છા પાઠવું છું. બોલો મોમાઈ માત. જય જીનેન્દ્ર, જય માતાજી. છેલ્લા 25-27 વર્ષથી આપણું શ્રી મોમાઈના ભક્તિ મંડળ વર્ષમાં 2 વખત કાર્યક્રમ કરતું આવ્યું છે, જેમાં એક કુટુંબ શ્રી મિલન અને બીજું માતાની વરસગાંઠ. પણ ગયા વર્ષે આશરે 6-8 મહિના પહેલા આપણને એક સ્ફૂર્ણા માતાજીએ કરી. આ જો અમારા મનનો કોઈ વિચાર નહોતો, પણ માતાજીએ ઉપરથી એક આપણને હુકમ કર્યો કે તમે આ રેગ્યુલર જે પ્રોગ્રામ કરો છો એમાં કુટુંબીઓ સહ ઉત્સાહભેર ભાગ લે છે, પણ કોઈ એક યાત્રાનું આયોજન કરો. તો આપણે ગયા વર્ષે એક યાત્રા માટે જેવો આપણે લોકોને આપણે આપ્યો એક કોલ કે ભાઈ આમાં જેને રસ હોય એ નામ લખાવો અને આ આયોજન સંપૂર્ણ મંડળના હસ્તક મંડળના ખર્ચે થશે. કોઈની પાસે યોગદાન કોઈ લેવાનું નથી, કોઈની પાસે નકરું નથી લેવાનું. ત્યારે એક અડધો કલાકમાં 115 નામ લખાઈ ગયા હતા. એના માટે ધન્યવાદ કરવો પડે આપણા કુટુંબીઓને કે જેઓએ આપણો સહ ઉત્સાહ બતાવીને એ વખતે અમારો ઉત્સાહ વધાર્યો. પણ સંજોગો વસાત એ ઉલટથી રાખવું પડ્યું હતું અને પછી અમારી સતત મિટિંગમાં અમારે એક જ ચર્ચા થતી હતી કે આપણે એક વચન જે આપ્યું છે કે આપણે યાત્રા પ્રવાસનું આયોજન કરવું જ છે. તો આ વર્ષે અમે ફરી જ્યારે મળ્યા ત્યારે પ્રમુખ સાહેબે આપણા ઉદયભાઈ, દિલીપભાઈ, ચંદ્રકાંતભાઈ બધા એક જ પ્લાન કરી કે આપણે તનતોડ મહેનત કરીને આપણે યાત્રા પ્રવાસનું આયોજન કરો. તો છેલ્લા 1.5 મહિનાથી સતત અમે એક સરખી મહેનત કરીને આ પ્રવાસનું આયોજન કર્યું છે. હવે જો આપ સર્વેને એમ લાગ્યું હોય કે આ પ્રવાસ બહુ સફળ થયો છે, અમને ખૂબ મજા આવી છે, બધી સફળ મળી, બસની વ્યવસ્થા સારી મળી, જમવાની વ્યવસ્થા સારી મળી, રહેવાની વ્યવસ્થા સારી મળી અને સુંદર વાતાવરણ મળ્યું અને સૌથી ઉત્તમ એ વસ્તુ કે માતાજીની અને પ્રભુની ભક્તિ થઈ. તો તમારા પ્રતિભાવો લખશો. દરેક કોઈ કલાકાર હોય, કોઈ આયોજક હોય એને પ્રતિભાવની હંમેશા આશા હોય છે. તો આપણું શ્રી કુલદેવી મોમાઈમાં ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, એમાં એડમિન તરીકે અત્યારે માર્શલ જીતેન્દ્ર શાહ અને ઉદયભાઈ 2 છે. એમના પર્સનલ મોબાઈલ નંબર ઉપર તમે તમારા પ્રતિભાવ લખી શકો છો. જે પ્રતિભાવ અમે શ્રી કુલદેવી મોમાઈમાં ફોરવર્ડ કરશું. કારણ કે આપણે છેલ્લા લગભગ 3 મહિનાથી આપણે આ કુલદેવી મોમાઈ ગ્રુપમાં ઓનલી એડમિનિસ્ટ્રેટર કેન સેન્ડ ધ મેસેજ એવો આપણે સેટઅપ કરેલો છે. જેથી કરી શું થાય પેલા રોજના જે 20-25 મેસેજ બહારથી જે આવતા એ આપણા ઓછા થઈ ગયા છે. કારણ કે આપણે શું થાય કોઈનો ટાઈમ વેસ્ટ કરવો નહીં અને એનર્જી વેસ્ટ નહીં કરવી, એના માટે આપણે કર્યું છે. તો તમે આ પ્રવાસમાં જો વર્ષોથી સારી લાગી હોય, બહુ તમને ખૂબ મજા આવી હોય તો તમારા પ્રતિભાવ જરૂર લખો. અને હવે પછી જે કોઈ યાત્રા પ્રવાસનું આયોજન થાય એમાં ઉત્સાહભેર ભાગ લેશો. અને દરેક સંખ્યા અત્યારે આપણે 103 નામ આવેલા હતા, એની જગ્યાએ સીધા 500 નામ કેમ નથી આવતા? અમારામાં એવી તાકાત છે કે 500 જણનું આયોજન કરી શકીએ. અમે આયોજન કરવામાં કોઈ પાછા નહીં પડીએ અમે, પણ તમે નામ આપશો અને આગળ આવશો અને કાર્ય કરતા અત્યારે જે આપણે નિર્મલના નવરત્નો જેવા 9 કાર્યકરો આપણે જે મળ્યા એમાં લાઈનથી જે બધા ભાઈઓએ જે બહેનોએ જે બસમાં સેવા આપી છે એ બહેનોનું છે. એ બધાનો હું અનુમોદન કરું છું અને હવે બધાને માટે તમે જોરદાર તાળીઓ બોલાવો. કારણ કે એમાં જે બહેનોએ જે આપણે સરસ રમત રમાડી, સુંદર મજાનું આપણે આયોજન કરીને ગરબા રાસને આ બધું કર્યું, એનાથી બધાને બહુ આનંદ આવ્યો અને એના માટે ઇનામોની વહેંચણી કરી. આપણે એક જેને કે પિકનિક જેવું વાતાવરણ ઊભું કરીને આપણે ખૂબ બધી મજા કરી. તો હવે ભવિષ્યના આયોજનમાં બહોળી સંખ્યામાં બધા નામ લખાવશો અને જે કાંઈ મંડળ આયોજન કરે એમાં દરેક ઉત્સાહમાં ભાગ લેશો અને તમારા સ્નેહી સંબંધીઓને, સગાવાળાને, મિત્રોને બધાને ભલામણ
તમે આ વખતે ચૂકી ગયા હો તો આવતા વખતે આવો, કારણ કે અમને નહીં તો 20 થી 25 માણસોએ છેલ્લા લગભગ 10 દિવસમાં મને અને ઉદયભાઈને કહ્યું છે કે અમારું નામ લખો. હવે તમે તો જાણો છો કે આપણે બહારગામ જવું હોય તો આયોજન તો કરવું પડે, ટિકિટ લેવી પડે, બસનું બુકિંગ કરવું પડે, હોટલ બુકિંગ કરવું પડે. તો આ બધી વસ્તુ છે ને એડવાન્સમાં બુકિંગ થઈ ગયું હતું. હવે એની અંદર આપણે સમય કરવા માટે અમુકને લોકોને ના પાડવી પડી, એ માટે અમને ખરેખર બહુ દુઃખ થાય છે. પણ હવે પછી જ્યારે કોઈ જાહેરાત થાય તો પહેલા દિવસે તરત નામ લખાવી નાખશો. ભલે પછી જે દિવસે જવાનું હોય ત્યારે તમે આવો, બીજા 2 માણસને એડ કરો તો ચાલશે, પણ તમે તમારું નામ જરૂર લખાવશો. અને આ માટે આજે તમે બધા અને મોડી સંખ્યામાં હાજર રહ્યા એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે મંડળ. અને ફરી ફરીને આપણે એક વચન આપે છે કે આવી જ રીતે સુરેન્દ્રનગર આજુબાજુના બધા જ કુટુંબીઓને લઈને જેવી રીતે અહીંયા યાત્રા કરી એવું આયોજન ત્યાં પણ કરવામાં આવશે, કે જેથી કરીને મુંબઈ સિવાય જેટલા ત્યાં સુરેન્દ્રનગરથી લઈને રાજકોટ, અમદાવાદ, ભાવનગર જ્યાં પણ જે લોકોને રહેતા હોય એ લોકોને પણ એક સુયોજિત આપણે આયોજન કરીને જાત્રા પ્રવાસ રાખશું. અને આપણું પહેલું આયોજન છે, આશરે 100 જેટલા લોકો જ આવ્યા છે, પણ હવે બીજા આયોજનમાં આપણે 200, 300 નહીં પણ 400 પાર થશું. એટલે અબકી બાર હવે આપણે જે આ વખતે આયોજન કરી અબકી બાર 400 પાર, 400 થી વધારે કુટુંબીઓ ભેગા થાય. ખાસ કરીને આજે બધા આપણે ઓછા છીએ, પણ મને બહુ આનંદ થયો કે યંગસ્ટર્સ બધા જોડાયા છે. યંગ પેઢી, જો યુવા પેઢી જોડાશે તો જ આનંદ થશે. યુવાનો રસ લેતા થાય છે, એમના માટે તાળીઓ પાડો. બધા યુવાનો આવે છે. ચાલો હવે છેલ્લી વાત, આજની અમે અમારી રીતે બધી શક્ય તો મહેનત કરી છે, છતાંય 100% એવું શક્ય બને જ છે. ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ રહી જાય, કોઈ બંદુખ થાય તો અમે તમામ ટ્રસ્ટીઓ તમારી સમક્ષ એ કચાશ જો રહી ગઈ હોય તો તમામ ટ્રસ્ટીઓ અને બધા વતી હું અંતઃકરણથી મિચ્છામી દુક્કડમ માંગુ છું. મારા દરેકને મિચ્છામી દુક્કડમ. આપણે બહુ જલ્દી મળીએ છીએ. 16મી મે આપણી ધજા છે, દરેકે બુકિંગ લીધા હશે. દરેકના જીવનમાં માતાજીના આશીર્વાદ ઉતરે, જિનેશ્વર ભગવંતના આશીર્વાદ ઉતરે, તમારા બધાના જીવનમાં શુભ મંગળ વર્તાય એવી શુભેચ્છાઓ સાથે માતાજીનો આ પ્રસંગ છે. માતાજીને રીઝવવાના છે. ગરબા અવશ્ય રમશું, ઘોડો ખૂંદશું, પછી છૂટા પડશું. દરેકને જય જિનેન્દ્ર, જય માતાજી.
ફર્યું હોય તો એ બધા મોમાઈમાના આશીર્વાદ અને ક્યાંય કોઈ કચાસ હોય તો અમારી કચાસ મિચ્છામી દુક્કડમ. ફરી મળશું. જય જિનેન્દ્ર, જય માતાજી. ચોડે બધા બધા मिलेंगे पेट के बाद ब्रेक कितना टाइम है मालूम नहीं, एक दिन, एक महीना या 6 महीना, लेकिन मिलेंगे जरूर. वो मुंबई माता की जय.
રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી. અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા. કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા. તમે આધાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. તમે સરિતા તઈ લહેરો, તમે સાગર ઘણો ગહેરો. તમે સરિતા તઈ લહેરો, તમે સાગર ઘણો ગહેરો. તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળ ભીનો ચહેરો. તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળ ભીનો ચહેરો. તમારા મુખને જોયું, તમારા મુખને જોયું હવે ફરિયાદ થઈ.